परम ज्योति, अखंड ज्योति, अनंत, पूर्ण, परम चिदाकाश, परम शांति, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यभास, अनंत कोटि, महाकल्पो है ही नहीं। सर्व परमात्मा ने जय प्रभु। એટલે જે આપતા હતા આનંદ પ્રભુ પાછળ જે આપતા તે આપો છે શું આપવાનું ચાલુ હતું? એ તો લખવાનું હતું, નામ લખતા હતા. હા તો લખી લો, લખી દીધું. લખવાનું ચાલુ રાખો. એટલે વ્યાપક ભગવાનના વાર્ષિકોત્સવ એટલે પહેલા તો આપણે વર્ષમાં 3 દિવસ જ રાખતા હતા, નૂતન વર્ષાભિનંદન અને 17/5 એટલે પરમ ચિદાકાશ પ્રાગટ્ય અને વ્યાસ પૂર્ણિમા, આષાઢ સુદ પૂનમ. હવે અહીંના જે છે ભાવિકો એમની સર્વાંતરમની પ્રેરણાથી હવે 18 થયા વાર્ષિકોત્સવ. એટલે પહેલો આપણે જે 17/5 પરમ ચિદાકાશ પ્રાગટ્ય આપણે અમદાવાદમાં કરી, વ્યાસ પૂર્ણિમા, આષાઢ સુદ પૂર્ણિમા એ પણ અમદાવાદમાં કરી. અને અહીંયા નૂતન વર્ષાભિનંદન થયું અને દેવ દિવાળી પણ થઈ. એટલે આ વર્ષનો ત્રીજો છે, અહીંનો ત્રીજો છે. અને અમે રોજ સવારે 7 થી 8, સાંજે 7 થી 8 તો છે જ. સદગ્રંથોમાં શિરોમણી, શ્રી યોગ વાસિષ્ઠ, મહારામાયણ, અખંડ પૂર્ણ તત્વબોધ જ અખંડ પૂર્ણ તત્વ, અખંડ પૂર્ણ બ્રહ્મબોધ જ અખંડ પૂર્ણ બ્રહ્મ. એ રીતે પ્રકાશથી, વસિષ્ઠ પ્રકાશથી તો સરળ શ્રવણ છે જ, સહજ. અહીં સોનામાં સુગંધ છે. સોનું એટલે વસિષ્ઠ પ્રકાશથી પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ, પૂર્ણ બ્રહ્મ, અનંત તેજગન, અનંત ચિદગન, પરમાકાશ, કેવલ અનંત શુદ્ધ તેજગન, પરમાકાશ, અખિલ આત્મા, પૂર્ણ બ્રહ્મ, પરમાત્મા. એ તો છે જ. એ સોનું અને સુગંધ, આ દિવ્ય અલૌકિક સત્ય છે, સુંદર, બહુ પવિત્ર જગ્યા છે. અને અહીંયા વિરક્ત મહાત્માઓ જ રહ્યા છે. અહીંયા બીજું કોઈ, અહીંના લોકોનો એ સર્વાંતરમને પ્રેરણાથી બીજો કોઈ ભાવ નથી, કોઈ કોમર્શિયલ નહીં, કોઈ પ્રદૂષણ નહીં. અને ઋષિમુનિઓને પણ રહેવાની પ્રેરણા થાય એવી દિવ્ય લૌકિક સત્ય સુંદર સુંદર જગ્યા છે. અને એકદમ કૈવલ્ય, નિર્મળતા, પરમ શીતળતા છે. એટલે જે માણસ છે એને પરમાત્માની પરમ નિર્મળતા, પરમ શીતળતા, પરમ આનંદ, પરમ શાંતિ જોતી હોય એના માટે સહજ છે, કંઈ કર્યા વગર. પરમાત્મા પરમ સત્ય, પરમ ચૈતન્ય, પરમ પ્રકાશ, પરમ આનંદ, પરમ શાંતિ, પરમ પ્રેમ, પરમ શાંતિ, પરમ અમૃત, પરમ તૃપ્તિ, પરમ સંતોષ, પરમ સમાધાન, પરમ કલ્યાણ, પરમ હોલ એન્ડ સોલ, હોલ ઇન ઓલ, બધું જ બધું. પરમાત્મા અનંત ભરપૂર છે, નિત્ય સત્ય છે, એક જ અદ્વિતીય, અનાદિ અનંત, અખંડ સત ચૈતન્ય આનંદ સ્વરૂપ છે. આકાશ પણ ઓછું પડે પરમાત્માને ભરપૂર રહેવામાં, પછી ત્યાં આકાશ અદ્રશ્ય થઈ જાય. અને ત્યાં તો પરમાત્મા મહાચૈતન્ય પ્રકાશ, આખો અનંત અખંડ મહાચૈતન્ય પ્રકાશ છે, પૂર્ણ બ્રહ્મ પરમાત્મા. સત ચૈતન્યને આનંદ આપણે ઘણીવાર કહીએ છીએ, વારંવાર. પરબ્રહ્મ પરમાત્મા, પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ સત છે. એટલે અનંત સર્વવ્યાપી પરિપૂર્ણ પરમ અસ્તિત્વ સત. અને ચિત ચૈતન્ય પ્રકાશ એટલે અનંત સર્વવ્યાપી પરિપૂર્ણ પરમ ચૈતન્ય પ્રકાશ. અને આનંદ એટલે અનંત સર્વવ્યાપી પરિપૂર્ણ પરમ આનંદ. આ છે સ્વરૂપ. તો આ બધું દેખાય છે
એ બધું એ જ પ્રકાશે છે, કારણ કે એ જ છે પોતામાં. એ અનંત છે, પૂર્ણ છે, વ્યાપક સમાન, અનંત વ્યાપક સમાન પૂર્ણ એકરૂપ, અનંત વ્યાપક અવૈયક્તિક સાર્વત્રિક. એનું નામ નથી, કોઈ રૂપ નથી, પણ છતાં અહીંયા આ જે આભાસ છે એની અંદર જે બધું જીવ જગત દેખાય છે, દ્રષ્ટા દ્રશ્ય, દ્રષ્ટિ સૃષ્ટિ દેખાય છે, એની અંદર બધા નામ જે એમના અનુભવ કર્યો છે, અનુભૂતિ, દર્શન, સાક્ષાત્કાર કર્યો છે, એ લોકોએ પછી એમના નામ કીધા. કોઈ ઓમ કીધું, કોઈ બ્રહ્મ કીધું, કોઈ આત્મા કીધું, પરમાત્મા કીધું, કોઈ ચિદાકાશ કીધું, કોઈ સચ્ચિદાનંદ કીધું. નામ નથી, શબ્દ નથી, વિચારવાણી શબ્દ નથી, પરાપશ્યંતી મધ્યમાં વૈખરી નથી, પણ છે. ત્યાં પછી જ્યાં એની અનુભૂતિ પ્રગટ થાય છે, એનું દર્શન, એનો સાક્ષાત્કાર, ત્યાં પછી અદ્રશ્ય થઈ જાય છે. હું ને જગત બધાનું સર્જનહાર સર્જન, દ્રષ્ટા દ્રશ્ય, સાક્ષી બધું અદ્રશ્ય થઈ જાય છે. વક્તા શ્રોતા, ગુરુ શિષ્ય, ઈશ્વર, જીવ, બડા છોટા બરાબર બધું અદ્રશ્ય થઈ જાય. નામ રૂપ, ઉત્પત્તિ, સ્થિતિ, લય બધું અદ્રશ્ય થઈ જાય. જન્મ, જીવન, મૃત્યુ, હું મારું, રાગ દ્વેષ, સુખ દુઃખ બધું અદ્રશ્ય થઈ જાય કે નહીં. જે છે તે જ છે, જો હૈ સો હૈ. પૂર્ણ બ્રહ્મ, અનંત, સંપૂર્ણ, અખંડ, અવિનાશી. એટલે મનુષ્ય એટલા માટે આજે જેમણે આ સાક્ષાત્કાર કર્યો, દર્શન, અનુભૂતિ કરી, કેવળ અનંત ચૈતન્ય પ્રકાશ परमात्मा है, अनंत कोटि ब्रह्मांडो त्रसरेणु जैसा भास है, भास हुआ नहीं, है नहीं, होगा नहीं, होता नहीं. તો એ લોકોએ પછી આજે આભાસ માત્ર જીવો છે, એમાં ખાસ કરીને મનુષ્ય કે જે સમજી શકે, જાણી શકે, અનુભવી શકે, રહી શકે, પામી શકે. તો એમને માટે પછી એમણે કીધું કે આ પ્રવૃત્તિશીલ છે, એટલે એને દેહને પોતાની સાથે જોડ્યો છે. પોતે અંદર તો એ છે, એ તો ગીતામાં કૃષ્ણે કીધું જ છે. પરબ્રહ્મનું સ્વરૂપ કીધું છે 13મા અધ્યાયમાં, ક્ષેત્રજ્ઞ વિભાગીઓમાં 12 થી 17 શ્લોકોમાં, 12, 13, 14, 15, 16, 17, એમાં 17મા શ્લોકમાં કીધું એ પરબ્રહ્મ પરમાત્માનું સ્વરૂપ. જ્યોતિષામપી તજ્જ્યોતિ તમસ પરમુચ્યતે જ્ઞાનમ જ્ઞેયમ જ્ઞાનગમ્યમ હૃદિ સર્વસ્ય વિષ્ઠિતમ. એ પરબ્રહ્મ છે, પરમાત્મા જે પરમ જ્યોતિ છે, અખંડ જ્યોતિ છે, અનંત અખંડ અભેદ છે, તુર્યાતીત છે, એક જ અદ્વિતીય અનાદિ અનંત છે, નિરંજન નિરાકાર નિર્વિકાર છે, અનંત સંપૂર્ણ, અનંત સર્વતઃ, સર્વ બાજુ અને ભરપૂર, કોઈ જગ્યા ખાલી નહીં. રજ બી બીજી જગ્યા નથી, રજ બી બીજી વસ્તુ નથી. તો આભાસના જીવો પ્રવૃત્તિશીલ છે, એમને માટે એમાં એની ચૈતન્ય જાગૃતિ છે કે પોતાનું વાસ્તવિક સ્વરૂપ આ છે, આ નહીં, આ તો આભાસ છે. સ્વપ્ન જેવો, ઝાંઝો ને જળ જેવો આભાસ છે. અસત છે ને દુઃખરૂપ છે, મિથ્યા ને નાશવંત છે, અને એ છે નહીં કાંઈ. એટલે ખરેખર કાંઈ ઉત્પન્ન થાય છે ને નાશ પામે છે ને પરિવર્તન પામે છે એવું થતું નથી. આભાસ છે, પણ સાચા સ્વરૂપમાં એ આવી જાય એટલે પછી આ એને ના લાગે. અને આ સ્વપ્ન જેવું ને ઝાંઝો ને જળ જેવું છે, આ કાંઈ નથી. એટલે પોતે શૂન્ય નથી, પૂર્ણ છે. પોતે કેવળ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા છે, કેવળ અખંડ જ્યોતિ સ્વરૂપ પરમાત્મા જ છે, કેવળ અખંડ સચ્ચિદાનંદ પરમાત્મા જ છે, શૂન્ય નથી. આભાસ નથી એટલે કાંઈ નથી, એટલે કાંઈ નથી એવું નથી, પૂર્ણ છે, પ્રકાશ પૂર્ણ છે. આપણો સંપૂર્ણ સ્વાનુભવ છે. આપણે યોગ વાસેટમાં 38મા રાઉન્ડમાં ચાલી છે અખંડ, પહેલા અક્ષરથી છેલ્લા અક્ષર સુધી. ભીખુ અખંડ સંસ્કૃત સાહિત્યનો જે અનુવાદ છે એના 1756 પેજ છે. આપણે એમાં એક અક્ષરમાં 1756 પાનામાં પહેલા અક્ષરથી છેલ્લા અક્ષર 38મો રાઉન્ડ છે. અને આપણો સંપૂર્ણ સ્વાનુભવ છે અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ. આ હજે કંઈ આકાશથી પૃથ્વીની રજ સુધી, કીડી કે તણકલા સુધી જે દેખાય છે આભાસ, એ વાસ્તવમાં બધાનું સાચું સ્વરૂપ આ છે. અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ. એટલે જેમણે સાક્ષાત્કાર કર્યો, સનકાદિક છે, આમાં વસિષ્ઠ કે છે
બે જન્મ જાતિના જીવો છે, બ્રહ્મયોનિજ અને ભ્રાંતિયોનિજ. એમાં બ્રહ્મયોનિજ તો બહુ ઓછા હોય, ભ્રાંતિયોનિજ વધુ હોય. તો એ લોકો બ્રહ્મરૂપ પરમાત્મા રૂપ જ છે, પૂર્ણ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ સ્વરૂપ જ છે, સનકાદિક. આમ જે વિષ્ણુના 24 અવતારમાં પહેલા સનક, સનંદન, સનાતન, સનત કુમાર કીધા છે, એ બ્રહ્મયોનિજ કહેવાય. એટલે સીધો જ બ્રહ્મ સ્ફુર્યું હોય, પ્રગટ્યું હોય, પ્રકાશ્યું. એટલે એ તો એમનામાંથી આ પ્રકાશ આવે. એમાં છઠ્ઠા દત્તાત્રેય છે, જે આપણે જેની આજે જન્મ જયંતિ ઉજવીએ છીએ. આપણને આનંદ છે, અનંત આનંદ છે. ભગવાન દત્તાત્રેય પૌષ માગસર સુદ પૂર્ણિમા. આપણો પાંચમો પરમાત્મા તત્વ પ્રકાશ હતો, એમાં લાલો ઓમકાર હતો અને તત્વોપનિષદ નામ આપ્યું. એટલે એ વખતે અમે કમળા કુટી રહેતા, પરબ્રહ્મ કુટી એકદમ અલગ ઉત્તરમાં ગામથી 1 કિલોમીટર દૂર. એટલે એકાંત ખેતર ઉપર આપ, નીચે ધરતી, એના વચ્ચે આત્મારામ, ત્યાં કોઈ નહીં, કાંઈ નહીં, એક પવિત્ર. તો જયંતિ જોશી કોકરવાડાથી લાભ લેતા, ઇંગ્લિશના પ્રિન્સિપલ હતા. એ આવ્યા ને કે આનો ઇંગ્લિશ અનુવાદ થવો જોઈએ. એ દત્તાત્રેય જયંતિ હતી, માગસર સુદ પૂર્ણિમા હતી, એટલે યાદ છે. 1993, ને એટલે કેટલા વર્ષ થયા? 93 ને પછી 3 ને પછી 13 ને પછી 23, 31 થયા ને. એ એકદમ સંપૂર્ણ ભગવાનના માણસ, કોકરવાડામાં આગળ જ બેસતા, ઇંગ્લિશના પ્રિન્સિપલ બ્રહ્મદેવ. આજે છે એની બેબી ત્યાં છે ચિકાગો, કે ઇંગ્લિશમાં ભાગવત કરે, સંપૂર્ણ પરમ ભક્ત ભગવાનના. આપણે નિકોરાયનું ગોઠવ્યું હતું, પછી રહ્યું નહીં, આપણે એને કીધેલું, એટલે એ તો તૈયાર. અત્યારે કહો અહીંયા આવે, અહીંયા ભાગવત કરે, એવા બહુ સરળ. અને આજે ઇંગ્લિશ અને નિરપેક્ષનો અનુવાદ થયો, તો આપણે કલ્પેશ પ્રભુ કોકરવાડાનો છે ને એ કોકરવાડાનો, એટલે એને કીધું એની સાથે પ્રૂફરીડિંગ કરાવજો, એટલે એને કરાવ્યું. બીજા પંચોલી પ્રભુ બ્રહ્મદેવતા હતા, માણસા રાજમાતામાં હતા, એમણે પણ કરાવ્યું. એ પણ સરળ, સંપૂર્ણ ભગવાનના માણસ. એટલે એ માગસર સુદ પૂર્ણિમે કીધું, અમને કે અમે બેઠા હતા, એકલા આવ્યા, ઇંગ્લિશ કરવાનું. અમે કીધું કરો, તમે જ છો ઇંગ્લિશના, અમે ક્યાં છીએ? અમે પ્રૂફરીડિંગ કરી દઈશું, તમે કરો. કે હું ન કરી શકું, આનું ઇંગ્લિશ હું ન, આના એપ્રોપ્રિએટ શબ્દો ન આવે મારી પાસે. આ શબ્દો કહેવાય પાંચમો પરમાત્મા. પહેલો પ્રકાશ આપણે આ દેશમાં આવ્યા 48 વર્ષ થયા, નાના હતા ત્યારે આવ્યા, બોરિયામાં તે માણસા લોંધણની વચ્ચે. એટલે એ વખતે પરમાત્મા તત્વ પ્રકાશ સ્ટાર્ટ કર્યો. એટલે પહેલો ભાગ થોડો નાનો હતો, બીજો ભાગ 108 પાનાનો હતો. એનું છેલ્લું વાક્ય હતું બ્રહ્મ તત્વ જગત કલ્પના. આ પાંચમો ભાગ હતો, એના 208 પાના હતા. એટલે એને અંદર, કારણ કે પોતે અભ્યાસી સંસ્કારી, એટલે એને પોતે અનુભવ્યું, રિયલાઇઝ કર્યું. જેવી રીતે આપણે નિરપેક્ષ જ છે. એ તમારા ગાંધીનગરના જજ હતા સુભાષ રેડ્ડી, ઓરિસ્સાના. એમણે જોયું એટલે પુણે આપ્યો. એટલે જનક પ્રભુને બોલાવ્યા. જનક ત્રિવેદી આપણા ભાવિક છે ખેરવડના. એટલે એ તો બોલ્યા જ નહીં. એને એમ કે મારી કાંઈ ભૂલ થઈ મને બોલાવ્યો. એ તો બહુ નીચી પોસ્ટ ઉપર એના કરતા શિક્ષકોની જે હોય ને વકીલેમાં. એટલે એને કે ધીસ ટાઈપ લાઇટ નેવર સીન, આવો પ્રકાશ ક્યારેય જોયો નથી. એટલે પછી એને તરત જ ટ્રાન્સફર થઈ, સેન્ટ્રલમાં ગયા, સુપ્રીમમાં દિલ્હી. ત્યાં 35 કોપી મોકલી. તો સુપ્રીમની જે આખી પેનલ હોય 31ની, બધાને આપી નિરપેક્ષ. કારણ કે પાછળ હિન્દી છે એટલે બધા વાંચી જાય. ગુજરાતી હિન્દી અનુવાદ બંને છે, ગુજરાતી તો ઓરિજિનલ. એટલે કહેવાનું કે જે લોકો ખરેખર એને જાણે છે, ઓળખે છે, અનુભવે છે અને એમાં રહેલા છે, આભાસમાં પોતાનું કામ કરે છે. દરેકનો જેવી રીતે કોઈ ડ્રામા હોય, એમાં રોલ હોય તો રોલ કરે, પોતે તો જે હોય તે હોય. એટલે પોતામાં જાણતો હોય કે સાચા પોતે તો બધાની અંદર એક જ છે. એટલે મહાસાગરના બધા મોજામાં
બધા મજા સાચા પોતે તો અનંત મહાસાગર જ છે, બધાનું પોતાનું સાચું સ્વરૂપ. એટલે આ બધો આભાસ છે એ બધામાં બધાનું સાચું સ્વરૂપ તો એ અનંત સંપૂર્ણ મહાચિદાકાશ મહાસાગર એ જ બધાની અંદર બધાનું સંપૂર્ણ સાચું સ્વરૂપ છે. એટલે આ જેમણે સનકાદિક, પછી છઠ્ઠા દત્તાત્રેય, આઠમા ઋષભદેવ, નવમા જળ ભરત, એવી રીતે છે બધા. એમાં 17માં વ્યાસ છે અને 19માં કૃષ્ણ છે, 18માં રામ છે, 23માં બુદ્ધ ને એવી રીતે બધું વ્યાસે બધું કરેલું છે. વ્યાસે બધું વેદના 4 ભાગ કર્યા, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ, બધું જ્ઞાનને એટલા બધા તારવી શકે કે આ કર્મ ભાગ, આ ઉપાસના ભાગ, જ્ઞાન ભાગ, એવી રીતે છે ને. એટલે એ બધું વ્યાસે તો 18 પુરાણ પણ આપ્યા. એટલે જેને જે રીતે પોતાના સ્વરૂપને ભજવું એ રીતે ભજે. પોતાનું સ્વરૂપ જ છે, કોઈ બીજો નથી. ભગવાન કે પ્રભુ કે ઈશ્વર કે કોઈ શક્તિ માતાજી કે કોઈ બ્રહ્મ કે આત્મા પરમાત્મા બીજો નથી. પોતાનું બધાના હૃદયમાં. એ કૃષ્ણે કીધું જ્યોતિ સામપી તદ જ્યોતિ તમસ પરમુચ્યતે જ્ઞાનમ જ્ઞેયમ જ્ઞાનગમ્યમ હૃદિ સર્વસ્ય વેઠિતમ. એ પરબ્રહ્મ કૃષ્ણ કહે છે જ્યોતિઓની જ્યોતિ છે. 17મો શ્લોક 13મા અધ્યાયમાં પરબ્રહ્મનું સ્વરૂપ નિરૂપણ 6 શ્લોકોમાં. એમાં એ પરબ્રહ્મ બધાનું સ્વરૂપ જ્યોતિઓની જ્યોતિ છે. આ બધો આભાસ પ્રકાશ છે. આકાશ અનંત સ્વચ્છ આકાશ છે, એમાં અનંત તારાઓ છે, આપણે જોઈએ છીએ રાતમાં. આકાશ ગંગા તો ઇન્ફાઇનાઇટ સ્ટાર, એને તો એટલું એ તો અનંતનો અનંત. એવા અનંત મહાસૂર્યો, અનંત બ્રહ્માંડો, અનંત સૃષ્ટિ સ્થિતિ પ્રલય, અનંત નામરૂપ, અનંત ઉત્પત્તિ લીલા લહેર, હિલોળ કલ્લોળ, વિવિધ વિચિત્ર, કેટલું ભરપૂર. પણ એ બધો આભાસ પ્રકાશનો પ્રકાશ, પ્રકાશોનો પ્રકાશ પરમાત્મા પરબ્રહ્મ છે. જ્યોતિ સામપી તજ તમસ પરમુચ્યતે, એટલે અજ્ઞાનંદ કરતી પર, એટલે આ આભાસ છે એમાં કાંઈ નથી. એટલે માણસ આ પ્રગટે એના માટે આ છે. એટલે આ જેમણે સાક્ષાત્કાર કર્યો, આવા આપણે સનકાદિક કીધા, યાજ્ઞવલ્ક્ય કીધા, અષ્ટાવક્ર કીધા, હવે અગસ્ત્ય કીધા, ને અહીંયા વસિષ્ઠામનો સંવાદ થાય છે એની અંદર તો બધા મોસ્ટ પ્રોબેબલ જેટલા એ બધા જે બ્રહ્મરૂપ પરમાત્મા રૂપ છે બધાના નામ છે. અને જેમ વ્યાસ ને સુખદેવ છે એ રીતે. એટલે એ ઋષિઓએ એમ જાણ્યું કે આ આભાસના જીવો છે એ તો પ્રવૃત્તિમાં રચ્યા પચ્યા જ રહેશે. તે પાછા આભાસ સાપેક્ષ વાત થાય છે. એમાં તો આભાસ નથી કીધું, તમસ પરમુચ્ય છે, અજ્ઞાનંદ કરતી પર. એટલે આપણને અત્યારે આભાસ દ્રષ્ટિએ જોઈએ છે, આ દ્રષ્ટા દ્રષ્ટિય રીતે, જીવ જગત રીતે, એ નથી. અને એ છે કેવળ અખંડ જ્યોતિ સ્વરૂપ પરમાત્મા જ છે. તો આવા પોતે પોતાના પૂર્ણ સ્વરૂપે રહે દરેક, શાશ્વત સનાતન, જે નિત્ય સત્ય સ્વરૂપ, અનંત સર્વત્ર નિત્ય પૂર્ણ પરમ દિવ્ય જ્યોતિ, અનંત સર્વત્ર નિત્ય પૂર્ણ પરમ ચિદાકાશ, પરમ ચૈતન્ય પ્રકાશ રૂપી આકાશ, અનંત સર્વત્ર નિત્ય પૂર્ણ પરમ બ્રહ્મ જ્યોતિ. આ બધાની અંદર બધા આ આભાસ પોતાનું સાચું સ્વરૂપ નથી. અંદર આ બધાનું પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, આ બધાનું સાચું સ્વરૂપ છે. તો એ લોકોએ એ જે સિદ્ધો છે, મહાસિદ્ધો છે, એટલે જે પોતે એ રૂપે રહેલા છે પરમ ચિદાકાશ તેજમાં તેજ, જ્યોતમાં જ્યોતિમાં જ્યોતિ, અને છતાં એમણે આભાસ રૂપ ધરી અને આ બધા છે એ પોતાના એ સ્વરૂપે જ જાગ્રત રહે. એને માટે એમણે આ ભગવાનના વ્યાપક વાર્ષિકોત્સવ કર્યા. એટલે કેલેન્ડરમાં આપણે આ બધા વ્યાપક રૂપે ઉજવે છે, એ બધા આપણે લીધા છે. લગભગ કોઈ બાકી નથી. હોય તો કહી શકો. આપણે અહીં નૂતન વર્ષાભિનંદન ગુજરાતમાં તો સૌથી મોટું આપણે બાળપણમાં અનુભવ્યું. કેટલું બધાના હૃદયમાં કેટલું બધો ઉલ્લાસ હોય, કેટલો આનંદ મંગળ હોય, એ તો આપણે અનુભવીએ. બધા એકબીજાને મળે ત્યાં શત્રુ મિત્ર ભાવ ન રહે, પોતાનું પારકું ભાવ ન રહે, બધું આમ એકાકાર આનંદ લાગે. અનંત અને પ્રકાશ, અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ આપણને લાગે, અનુભવાય. એવું બાળપણમાં અનુભવ્યું છે. એમ ઘેર ઘેર જઈને બધાને
સલ મુબારક સમુબારક એટલે મીઠું મોઢું કરો, ડીશમાં રાખ્યું હોય બધું મીઠું મોઢું, એટલો આમ હૃદય હસતું હોય, બધાનો આત્મા હસતો હોય, અને આખો આનંદ એકાકાર હોય. આમ આકારના ભેદ ન દેખાય. આમ જેમ આખો પ્રકાશ એકાકાર છે અને આકારના ભેદ નથી દેખાતા, એવું પ્રગટ થાય. એટલે પેલું નૂતન વર્ષાભિનંદન કોમન છે. પછી તો 17/5 તો પરમ ચિદાકાશ પ્રાગટ્ય એ હતું આપણે, અને પછી વ્યાસ પૂર્ણિમા, અષાઢ સુદ પૂનમ. પંચાંગમાં પહેલા વ્યાસ પૂર્ણિમા હતી, ગુરુએ ગુરુ પૂર્ણિમા કરી નાખી. એટલે વ્યાસ પૂર્ણિમા એટલે અમે નૈમિષારણ્ય ગયા હતા. આમ તો આખું ભારત વિચરણ થઈ ગયું, શંકરાચાર્ય અને બધા મળ્યા બધા, અને મહાત્માઓ ઘણા, સાધુ બ્રહ્મચાર્ય. એમાં નૈમિષારણ્યમાં વ્યાસ વડ છે. 88,000 ઋષિઓ વચ્ચે વ્યાસે જ્ઞાન સત્ર કર્યું. એ જ બાબત પછી સુખદેવે શુક્રતાલ ગંગા કિનારે પણ આપણે જઈએ, ત્યાં પણ તત્વબોધ થઈ ગયા. એ સુખદેવે પરીક્ષિતને કીધું, અને ત્યાં એમ લખ્યું છે, વ્યાસ વડ છે કે અષાઢ સુદ પૂનમ વ્યાસ જન્મતિથિ છે. એટલે આપણે વ્યાસ પહેલેથી આપણે કદી ગુરુ થયા નથી, ગુરુ પૂર્ણિમા કરી નથી. એ છે ને, એમાં ભાગભેદ છે જ નહીં. પ્રકાશ છે એ તો આખો પ્રકાશ જ છે, અનંત પ્રકાશ જ છે, અખંડ અને અભેદ. એમાં બીજું કોઈ નથી, કાંઈ નથી, કાંઈ થતું નથી. આ સૂર્યનારાયણ ભગવાન જ જોઈ લો. તેવી રીતે એ પરમાત્મા સૂર્ય એ આ સૂર્યને પણ પ્રકાશે છે. આ સૂર્ય પરમાત્મા સૂર્યને નથી પ્રકાશતા, અનંત સૂર્યોને પરમાત્મા સૂર્ય પ્રકાશે છે. તો આકાશથી પણ મોટા છે. અનંત ચૈતન્ય પ્રકાશ, અનંત ચૈતન્ય શાંતિ. તો એ જ પરમાત્મા સૂર્ય એ પોતે જ જે સ્વસંવેદ્ય છે, પોતાથી જ અનુભવાય એવા, પોતામાં પોતે જ છે, પોતે સ્વયં પ્રકાશ છે, સંપૂર્ણ પ્રકાશ છે. એ જ આ પાછા બ્રહ્મ યોની જ આકાર ધરે છે, સનકાદિક જેવો. સનકાદિક, દત્તાત્રેય, ઋષભદેવ, જગત. દત્તાત્રેયને ખાસ તો અમે બાળપણથી જે અનુભવીએ છીએ એ અવધૂત ગીતા. એટલો ટોપ તત્વબોધ તો ક્યાંય નથી, અમે પોતે અનુભવ્યું છે. અવધૂત એટલે દત્તાત્રેય. બધા એની વાર્તા તો બધા જાણે જ છે જનરલી. પેલા 3 જણને અભિમાન છે કે અમે શ્રેષ્ઠ છીએ દેવીઓ, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, એમને ત્યાંથી અમે જ શ્રેષ્ઠ છીએ. એટલે એ લોકોએ એમ કીધું, સદાશિવને પાર્વતી પૂછે એટલે અમે શ્રેષ્ઠ છીએ ને. શ્રેષ્ઠ તો પૃથ્વીમાં અનસૂયા જ છે. પેલા વિષ્ણુએ લક્ષ્મીને જ કીધું. લક્ષ્મીએ પૂછે કે અમે શ્રેષ્ઠ છીએ, તો કે નહીં, અત્રિ અને અનસૂયા. અત્રિ ઋષિ છે, એ બ્રહ્મ. આપણે રાવણ કહીએ છીએ એ પણ બ્રાહ્મણ હતો. કારણ કે સપ્તર્ષિ આપણે મંડળ જોઈએ, સવારે બ્રહ્મુહૂર્તમાં આ બાજુ હોય છે ને આમ ધ્રુવ હોય છે, બીજા હોય છે શુક્ર બુધ બધા હોય છે, બધા ઘણા છે. અનંત છે, અનંત પ્રકાશ. આપણે બધું સંપૂર્ણ સ્વાનુભવથી એ રહ્યા છીએ ને પ્રકાશ છે. જો આપણે આભાસ આકાર નથી. આ રીતે અમને જોશો નહીં તો સમજાશે નહીં. પ્રકાશથી સાંભળો, અનુભવો અને રહો, અને પરમ શાંતિ પામો. પરમ પ્રકાશ, પરમ આનંદ, પરમ શાંતિ. એટલે એ સપ્તર્ષિમાં એ પુલસ્ત્ય, જેમ વસિષ્ઠ છે એમ પુલસ્ત્ય છે. અત્રિને બીજા છે, 7 છે. એ પુલસ્ત્યનો પુત્ર વિશ્રવા અને એનો પુત્ર રાવણ. એટલે બ્રાહ્મણ તો હતો અને પરમ જ્ઞાની હતો, અને સદાશિવનો તો પરમ અનન્ય ભક્ત હતો. એને કે અંદર અધ્યાત્મમાં છે, એને એમ થયું એ કઈ રામનો દુશ્મન નહોતો, શત્રુ જાણતો હતો. રામ પરમાત્મા છે અને સીતા જગન માતા છે. એને અહીં લાવવું, એનાથી મારો ઉદ્ધાર કરો. કોઈ પરમાત્માથી કોઈ મળતું નથી, પરમાત્મા રૂપ થાય છે. એનું આભાસ રૂપ હોય એનું વિસર્જન કરે પરમાત્મા. એટલે ત્યાં પરમાત્મા જ રહે. એ તો સર્વત્ર રહેલા છે, સદા રહેલા છે. એટલે જ્યાં આભાસ છે ત્યાં એ રહેલા જ છે. પણ પરમાત્મા સિવાય એણે જ પોતે આભાસ રૂપ ધર્યું હોય પોતાની માયાથી કે લીલાથી, તો પોતાના સિવાય એ રૂપ કોણ ઉતારી શકે? એ વેશ
મારતા નથી, વેશ ઉતારે છે ને પોતે પ્રગટ થાય છે. એવું રાવણમાં એવું જ કર્યું. રામના એ અંતિમ જે અમોઘ શસ્ત્રથી એ ભેદાયો એટલે બધાએ જોયું, દેવોએ પણ ને બધા જે હતા એ રાવણમાંથી સૂર્ય સમાન બીમ નીકળીને રામમાં સમાઈ ગયો એટલે રામ પરમાત્મા રૂપ થઈ, રાવણ પરમાત્મા રૂપ થઈ જાય. એવી રીતે આ બધા જાણતા ન હોય એટલે રાવણ આમ એમ બધા એમ થોડું કોઈ હું કરતો હોય કે આ રાવણ જેવો, પણ એવું નથી. કોઈ રાવણ નથી ને કોઈ હું નથી ને સર્વ પરમાત્મા છે. એટલે આપણે વ્યાસ પૂર્ણિમાએ કીધું સર્વ પરમાત્માને જય પ્રભુ. આપણે નૂતન વર્ષાભિનંદને કીધું કે ભગવાન બધું છે. અને આપણે 17/5 એમ કીધું હતું, અમદાવાદમાં 2 થઈ 17/5 વ્યાસ પૂર્ણિમા. 17/5 એમ કીધું કે આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે. આપણે એવું કીધું 17/5 પરમચિદાકાશ પ્રાગટ્ય. સારા ભાવિકો લાભ લે છે. આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે. પછી વ્યાસ પૂર્ણિમા 18 સુદ પૂનમ કરી અમદાવાદમાં, ત્યાં એમ કીધું સર્વ પરમાત્માને જય પ્રભુ. અને પછી અહીંયા નૂતન વર્ષાભિનંદન છે, એમાં આપણે એમ કીધું ભગવાન બધું છે. એટલે કોઈ આકારના ભેદ દેખાય છે, આભાસ આકાર, એ કાંઈ નથી. એટલે કોઈ સાચું ખોટું નથી, સારું નરસું નથી, મોટું નાનું નથી, વધુ ઓછું નથી, ઊંચ નીચે નથી, ને ગરીબ તવંગર નથી, ને રાય રંગ કઈ નથી, સ્ત્રી પુરુષે નથી, ને બાળક યુવાન વૃદ્ધે નથી, ને જન્મ ને જીવન ને હું મારું ને રાગ દ્વેષ ને સુખ દુઃખ ને મૃત્યુ એ કાંઈ નથી. જેમ સ્વપ્નમાં બધું કેમ દેખાય, તો આ જો તમે આભાસથી જોતા હોય તો આ સ્વપ્ન છે, અને જો તમે પ્રકાશથી જોતા હોય તો આ બધું પરમાત્મા છે. તો એ જે બ્રહ્મયોની અને ભ્રાંતિયોની, જેમને આભાસ સાચો લાગતો હોય એને ભ્રાંતિયોની જ કીધા વસિષ્ઠે. એટલે ભ્રાંતિ સાથે જન્મેલા. અને જે બ્રહ્મયોની એટલે પરમાત્મા પોતે પ્રગટેલા. આપણે નામ દીધા પ્રાતસ્મરણીય સનકાદિકને, ઋષભદેવ જળ ભરતને, દત્તાત્રેયને, ઋષભદેવ જળ ભરતને, અને વ્યાસને, સુખદેવને, બધા અગસ્ત્યને, બધા નામ છે, યાજ્ઞવલ્ક્ય, અષ્ટાવક્ર, બધા. આ બધાનું સ્મરણ કરો એટલે તમે તમારા પરમાત્માનું સ્મરણ કરો છો. એ પાછું કૃષ્ણે શું કીધું, જ્યોતિષામપી તદ જ્યોતિ તમસઃ પરમુચ્યતે જ્ઞાનમ જ્ઞેયમ જ્ઞાનગમ્યમ હૃદિ સર્વસ્ય વેઠિતમ. તો એ બધાના હૃદયમાં બધાનો આત્મા છે, પરબ્રહ્મ પરમાત્મા, પરમચિદાકાશ, મહાચિદાકાશ, પરમાકાશ, જે અનંત અખંડ અભેદ છે, નિરંજન નિરાકાર નિર્વિકાર છે, પરમ જ્યોતિ છે, અખંડ જ્યોતિ છે, અખંડ સચ્ચિદાનંદ છે, અને પરમ શાંતિ છે. તો એ જ્યોતિઓની જ્યોતિ છે, અજ્ઞાન અંધકારથી પર છે, એટલે એમાં આભાસ છે જ નહીં. જેમ સૂર્યથી આ બધો આભાસ પ્રકાશે છે, પણ ત્રૈલોક્ય, પણ આ બધો આભાસ સૂર્યમાં નથી. સમજાય છે ને? તો આ સૂર્યથી જ આ બધું ત્રૈલોક્ય, ભૂર ભુવ સ્વ, મર્ત્યલોક, પૃથ્વી, એમાં પ્રાણી પદાર્થ વ્યવહાર બધું, પર્વતો, મહાસાગરો, બધું, નગરો, ગામો, બધું, ખેતરો. તો અને પછી ભુવ, અંતરિક્ષ, જેમાં વાયુ વિચરે છે, સ્વર્ગ, જેમાં દેવો પ્રકાશે. તો આ ત્રૈલોક્ય અને સૂર્યનારાયણ ભગવાન પ્રકાશે, પણ સૂર્યનારાયણ ભગવાનમાં ત્રૈલોક્ય કાંઈ નથી. એમ પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, પરબ્રહ્મ પરમાત્મા, એ પરમેશ્વર કયો, પુરુષોત્તમ કયો, પરમ પદ કયો, પરમ કૈવલ્ય કયો, પૂર્ણ વિશ્રાંતિ કયો, ઓલ એન્ડ સોલ, ઓલ ઇન ઓલ, એ જ બધું છે. તો એ આ બધું પ્રકાશે છે. અનંત સૃષ્ટિ, અનંત મહાસૂર્યો, અનંત બ્રહ્માંડો, અનંત સૃષ્ટિથી પ્રલય, અનંત નામનો, પણ એનામાં આ બધું કાંઈ નથી. એટલે તમસ પરમોચ્યતે, અજ્ઞાન અંધકારથી પર છે. અને પછી એનું સ્વરૂપ કેવું છે, આપણે અહીંયા આભાસમાં જાણવું હોય તો કૃષ્ણ કહે છે જ્ઞાનમ જ્ઞેયમ જ્ઞાનગમ્યમ. એ પરબ્રહ્મ જે આપણું સ્વરૂપ છે, આપણા હૃદયમાં છે, જેમાં આભાસ કાંઈ નથી, આપણો આભાસ કાંઈ નથી. આ હું, આ મારો પંચભૂતનો દેહ કે સપ્ત ધાતુ, આ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, આકાશનો, અથવા તો રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા, શુક્ર, આ આપણે નથી. અંદર 5 કર્મેન્દ્રિય, હાથ ને પગ ને બધી છે ને, વાણીની ને, અને બધી મળમૂત્ર ત્યાગની, એ કર્મેન્દ્રિય આપણે નથી. 5 જ્ઞાનેન્દ્રિય, શ્રોત્ર, ચક્ષુ, સ્પર્શ, રસના, ઘ્રાણ. શ્રોત્ર એટલે સાંભળવાની, હે, ચક્ષુ જોવાની, સ્પર્શ ચામડી, રસના સ્વાદની, અને ઘ્રાણ વાસની.
તો એ જ્ઞાનેન્દ્રિય આપણે નથી. પછી મન બુદ્ધિ ચિત્ત અહંકાર આપણે મનન થાય છે, એને ચિત્ત ચિંતન કરે, સ્મરણ રાખે, બુદ્ધિ નિશ્ચય કરે આ બધું શું છે, આ છે, આ છે. અહંકાર હું છે, એ આપણે નથી. અને પ્રાણ પ્રાણ અપાન સમાન ઉદાન જ્ઞાન આમ આપણા દેહમાં એ બધું સંચરણ કરે છે. અને બધી જે વસ્તુ જ્યાં પહોંચાડવી હોય એના સ્પંદથી, ચલનથી, સ્પંદ અસ્પંદ, ચલન અચલન, સ્ફુરણ અસ્ફુરણ, સંવેદન અસંવેદન, તો એનાથી આ બધું સંચરણ થાય છે, સંચાલન. એ આપણે નથી. આ બધું આભાસમાં આવે. પછી અવિદ્યા આપણા જ સ્વરૂપને, આપણી જ જે શક્તિ છે એવી ભાષે કે આપણા સ્વરૂપને ઢાંકે ને આપણે આભાસ છીએ એવું કરી દે. આવરણને વિક્ષેપ. આવરણ એટલે આપણે છીએ પરબ્રહ્મ, અખંડ સચ્ચિદાનંદ, અખંડ જ્યોતિ સ્વરૂપ પરમાત્મા, પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ, પૂર્ણ બ્રહ્મ, અનંત તેજગણ, અનંત ચિદગણ, પરમાકાશ, કેવલ અનંત શુદ્ધ તેજગણ, પરમાકાશ, અખિલ આત્મા, પૂર્ણ બ્રહ્મ પરમાત્મા. બધાનું એક જ અદ્વિતીય અનાદિ અનંત, એક જ અદ્વિતીય સ્વરૂપ ચિદાકાશ, ચૈતન્ય પ્રકાશ રૂપી આકાશ. આ આપણે છીએ. તો આપણી જ શક્તિ પછી આપણને આપણા જ સ્વરૂપને ઢાંકીને પછી આપણને બીજા બતાડે કે હું આ છું. તો આ આપણે નથી. હવે આ પ્રકાશ છે એમ કરે, પેલું ઊંધું થયું અનુલોમ, હવે વિલોમ. હવે સાચું થાય, આ સીધું થાય, ઊંધાનું સીધું, કે હવે આ આપણે નથી. અને આપણી જે અવિદ્યા શક્તિ છે એ કાંઈ નથી. ને આપણે પોતે જ પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ છીએ. તો એ જે બ્રહ્મયોનિક જે છે એ લોકોએ આ આભાસ છે પ્રવૃત્તિશીલ છે અને પોતાની જ અવિદ્યાથી પોતે જ પરબ્રહ્મ પરમાત્મા છે, પોતે જ પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ છે. અને પોતાને ભૂલીને પોતે આભાસ રૂપ થઈને પ્રવૃત્તિશીલ રહ્યો છે. એટલે પાછો પોતામાં જેમ સૂતો માણસ હોય ને એને કોઈ જગાડે એટલે જાગ્રત તો પોતે છે જ અંદર. જાગ્રત કંઈ નવો બીજો પ્રાપ્ત થતો નથી. એટલે જાગ્રત થાય એટલે જાગ્રત જ જાગ્રત થાય છે. સ્વપ્ન તો છે જ નહીં, એટલે સ્વપ્ન કાંઈ જાગ્રત ન થાય. સ્વપ્ન પૂરું દેખાય છે પણ એ કાંઈ નથી. અને જાગ્રત થાય છે તો એ જાગ્રત તો હતો જ, કાંઈ નવો જાગ્રત થતો નથી. એટલે મૂળે જે હતો તે જ થયો. એ તો મૂળે પોતે પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ હતો જ, પોતે પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ હતો જ, પોતે મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ હતો જ. એટલે આભાસ સાપેક્ષ, એમ સ્વપ્ન સાપેક્ષ પોતે જાગ્રત થયો, એમ કહેવાય. આત્મ સાક્ષાત્કાર થયો, આત્મદર્શન થયું, આત્માનુભૂતિ થઈ. પણ એ તો કંઈ થયું નથી. એ તો પોતે જ સ્વયં પ્રકાશ છે અને સ્વસંવેદ્ય છે, પોતાથી જ અનુભવાયું. પ્રકાશ તો સ્વસંવેદ્ય, પોતાથી જ અનુભવાય એવો છે, સ્વયં પ્રકાશ છે. બીજો પ્રકાશ જ નથી. પ્રકાશને પ્રકાશના બીજો પ્રકાશ નથી. સ્વયં સિદ્ધ, સ્વયં પ્રકાશ, સ્વયં પૂર્ણ સ્વસ્વરૂપ એ તો પોતે જ છે. એટલે બ્રહ્મયોનિક જે હતા એટલે બ્રહ્મ પોતે જ, એટલે પરમ ચિદાકાશ પ્રાગટ્ય એ પોતે પ્રગટ્યું આભાસમાં, પોતે પોતે જ રહીને, પોતે પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ જ રહીને પોતે આભાસ થતો નથી. વસીટ કહે છે હું આ વસીટ નથી, હું પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ છું. તમે આ તમે નથી, તમે પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ જ છો. અને આ જે જગત કે સૃષ્ટિ કે બ્રહ્માંડ કે સંસાર, સર્ગ કે કોસ્મોસ, ફિનોમેના કે જે કંઈ કહેતા હોય તમે, એપિયરન્સ, આભાસ, સમજે? તો એ બધું નથી. આભાસ, આ બધું જગત નથી. એ પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ જ છે. આભાસ દ્રષ્ટિથી આ હું તું અને જગતને ઉભા છે. આકાશ આદિ ભૂતો, આકાશ હોય, તેજળ, પૃથ્વી, સૂર્ય, ચંદ્ર, તારા, પણ એ બધું નથી. આભાસ રૂપે નથી. પાછું પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ રૂપે તો છે જ. પૂર્ણ બ્રહ્મ પરમાત્મા રૂપે બધું છે જ. પાછું નથી એવું નથી. સ્વપ્ન નથી પણ જાગ્રત તો છે જ પોતે જ. આ તો જાગ્રતનું જાગ્રત છે આપણું સ્વરૂપ તુર્યાતીત. આ સ્વપ્નથી તમે જાગો એ આ જાગ્રત અત્યારે છે. એનાથી પછી તમે એનાથી પર થાઓ, પોતે સાક્ષી, આ બધાને જાણનારા જે પોતે સ્વયં પ્રકાશ, સ્વસંવેદ્ય, કુટસ્થ ચૈતન્ય, સાક્ષી ચૈતન્ય, વિટનેસ કોન્શિયસનેસ. તો પછી સાક્ષી છે એ આ જાગ્રત તે પર છે. એટલે જાગ્રતનું જાગ્રત. સ્વપ્નથી આ જાગ્રત અત્યારે દેખાય છે, આંખોથી દેખાય અને મનથી, બુદ્ધિથી જણાય. આ જાગ્રત એનું જાગ્રત, આને જાણનાર, આનાથી પર, અને આના રહિત, જેમાં જાગ્રત સ્વપ્ન સુસુપ્તિ નથી.
આ જીવ જગત દ્રષ્ટા દ્રશ્ય નથી, આકાશાદી ભૂતો નથી, એનાથી પર એટલે જાગ્રતનું જાગ્રત, એનાથી પર જાગ્રતનું જાગ્રતનું જાગ્રત. જ્ઞાનેશ્વરે તો જાગ્રતનું જાગ્રત સુધી જ કીધું છે, એટલે તુર્ય સુધી. અને વેદો ઉપનિષદોએ પણ તુર્ય સુધી જ કીધું છે, જાગ્રતનું જાગ્રત એટલે સાક્ષી. જેમ રમણ કે છે એમ કે દ્રશ્યનો દ્રષ્ટા દ્રષ્ટા, દ્રષ્ટાનો દ્રષ્ટા સાક્ષી, સાક્ષીનો દ્રષ્ટા ચિદાકાશ, અનંત શુદ્ધ ચૈતન્ય પ્રકાશ રૂપી આકાશ, એ તુર્યાતીત. તો આપણે તુર્યાતીત છીએ એકચ્યુઅલી. આ બધું અનંત, આખું અનંત, અનંત સંપૂર્ણ अस्तित्व, यह सारा टोटालिटी में अनंत संपूर्णता में तुर्यातीत ही है. जागृत નું જાગ્રત આ આપણું સાચું સ્વરૂપ સમજાય છે. આ આપણું આભાસ માત્ર રૂપ, આ સ્વપ્ન રૂપ સમજો. આ સ્વપ્નમાંથી આપણે આ જાગ્રતમાં જાગીએ છીએ, આ જાગ્રતમાંથી આપણે સાક્ષીમાં તુર્યમાં જાગીએ છીએ, તુર્યમાંથી આપણે અહીંયા તુર્યાતીત. પછી આ બધા ભેદો નથી, ભેદો આભાસના છે ને આભાસ નથી એટલે ભેદો નથી, એટલે કોઈ ભેદાભેદ નથી. અને આપણે મહાચિદાકાશ જ્યોતિ અનંત અખંડ અભેદ છીએ. સમજાય ક્લિયર? એટલે આપણે પોતે જ પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ છે ને આપણે પોતે જ અખંડ જ્યોતિ સ્વરૂપ પરમાત્મા છે ને આપણે પોતે જ મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ છીએ. સમજાય? હવે આ બ્રહ્મયોની છે એટલે પોતે જ પરમચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ પ્રગટ્યું, સદાશિવ રૂપે, વસિષ્ઠ રૂપે, રામ રૂપે, સરસ્વતી રૂપે, વાલ્મીકી રૂપે. આ પરબ્રહ્મ પંચાયતન છે યોગ વાસિષ્ઠની, અગસ્ત્યને બધા છે. તો એ લોકોએ આ આભાસના જે જીવો વાસ્તવમાં એ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છે એવા જાગ્રત રહે એ માટે વ્યાપક ભગવાનના વાર્ષિકોત્સવ એમને પ્રગટાવ્યા. આ શું છે સમજાય? કઈ લાડવા ખાવાનું, દૂધપાક ખાવાનું, બાસુંદી ખાવાનું નહીં. સમજાય? હા, આપણા પોતાના, બધાના પોતાના એક જ, બધા મોજા એકી એટ એ ટાઈમ સાયમલ્ટેનિયસલી એકી વખતે પોતાના અનંત મહાસાગર, અનંત સંપૂર્ણ મહાચિદાકાશ મહાસાગરમાં જાગ્રત રહે. હવે આભાસ પોતાનું કામ ભલે કરે પણ એ કાંઈ નથી એવી રીતે કરે એટલે એનો પ્રભાવ ન રહે. महाचिदाकाश खुद रहा है, दूसरा नहीं है. महाचिदाकाश ऊपर कोई प्रभाव नहीं है. हम स्वयं ही अनंत पूर्ण महाचिदाकाश है. महाचिदाकाश संपूर्ण भ्रम रहित है, भ्रम रहित है, कल्प रहित है, अहम रहित है, दृश्य रहित है, स्वप्न रहित है. जे कहे हम स्वयं ही अनंत पूर्ण महाचिदाकाश है. हम महाचिदाकाश संपूर्ण द्वैत रहित है, એટલે भेद रहित है. अभेद द्वैत आभास, भास रहित है. आभास से भास नहीं. આપણે हम स्वयं ही अनंत संपूर्ण महाचिदाकाश है. महाचैतन्य आकाश रूपी प्रकाश. आज एम सूर्य प्रकाश है तो ये प्रकाशों प्रकाश, आभास प्रकाश है. एक कृष्ण कीधु न तद्भासे ते सूर्यो न शशांको न पावक यद्गत्वा न निवर्तन्ते तद्धम परमम. तो त्या तो पछी ये अनंत चैतन्य प्रकाश है, आखो अनंत अखंड महाचैतन्य प्रकाश, पूर्ण ब्रह्म परमात्मा, परम चिदाकाश, महाचिदाकाश, परमाकाश. ત્યાં તો આ સૂર્યચંદ્ર અગ્નિ ભાસતા નથી. આ તો આભાસ છે. જેમ જાગ્રતમાં સ્વપ્નનું બધું જે ભાસી રહ્યું છે એ જાગ્રતમાં કાંઈ ભાસતું નથી, એવી રીતે એમ આપણા તુર્યાતીતમાં પછી આ બધું કાંઈ ભાસતું નથી. એટલે આપણે તુર્યાતીત એ માટે એ તુર્યાતીત જ પ્રગટ થઈ અને પોતે કીધું હું આ નથી. અને પછી એમ કે વસિષ્ઠ કે હું આ વસિષ્ઠ નથી ને હું પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છું. રામ પોતે પછી છેલ્લે એવા રહીને પછી કીધું કે હે પરમ ચિદાકાશ વસિષ્ઠ મુનિ. સમજાય? તો એને માટે એમણે આવીને પોતે તુર્યાતીતે પોતે આવીને આ બધાનો તુર્યાતીત સ્વરૂપનો પ્રકાશ કર્યો કે અરે તમે આ નથી, ખોટા દુઃખી થાવમાં અને ખોટા દોડ્યા કરોમાં આ બધું તમને રાજ્ય ભોગ લક્ષ્મી બધું દેખાય છે. અને હું ને તું ને આ બધું જગત ને આ પંચભૂત ને આ અખિલ સચરાચર ને જળ ચેતન સ્થાવર જંગમ ચરાચર અણુ અણુ આ બધું ઉત્પન્ન થાય છે ને બદલાય છે ને લીન થાય, કાંઈ નથી. આ તો મહાસાગર છે અનંત, એ તો મહાસાગર જ છે. આ ચક્રી તરંગ ફીણ પરપોટા કાંઈ નથી, ખાલી આભાસ જ છે. આ ઇલ્લોલ કલ્લોળ ને લીલા લહેર ને આ ઉથલ પાછળ ચિત્ર વિચિત્રની આમ લાગે હા આમ થાય છે ને આમ થાય છે ને કાંઈ થતું નથી. પૂર્ણમદ પૂર્ણમિદમ
પૂર્ણ બ્રહ્મ, અનંત સંપૂર્ણ અખંડ અવિનાશી આપણે પોતે. એ માટે એમણે આ વ્યાપક ભગવાનના વાર્ષિકોત્સવ ગોઠવ્યો. આપણે તો 3 કરતા હતા, પણ અહીંના ભાવિકો કે વ્યાપક વધારે થાય ને વધારે ભાવિકો લાભ લે ને વધારે. એટલે પ્રકાશ છે એ તો છે જ. પ્રકાશ કાંઈ મેળવવાનો નથી, પ્રકાશ તો છે જ. અંધારામાં રહેવાનું નથી, અને અંધારું છે જ નહીં. સૂર્યનારાયણ ભગવાને કદી રાત્રિનો અંધકાર જોયો જ નથી. એમ આપણા આ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા, પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ, આપણા કેવળ સ્વરૂપ, સાચા સ્વરૂપ, સંપૂર્ણ ભ્રાંતિ રહિત શુદ્ધ સ્વરૂપ, આ આભાસ રહિત શુદ્ધ સ્વરૂપ. એમણે કદી આ આભાસ અંધકાર, આ અજ્ઞાન અંધકાર જોયો જ નથી. બરાબર. એટલે જ્ઞાનમ જ્ઞેયમ જ્ઞાન ગમ્યમ, કૃષ્ણ કે છે એ પરબ્રહ્મ. એને આપણે આભાસમાં ઓળખવો હોય તો એ લિંક, એમ કે એક બાજુ આપણે પરમ ચિદાકાશ છીએ, મહાચિદાકાશ છીએ, પરમાકાશ છીએ, પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છીએ, અખંડ સચ્ચિદાનંદ છીએ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ છીએ, અને આ આભાસ રૂપ પણ દેખાય. એટલે એક બાજુ આપણે જાગ્રત છીએ અને આપણે સ્વપ્ન રૂપ પણ દેખાઈએ છીએ. તો લિંક છે, એ લિંક છે, એને કૃષ્ણ કહે છે જ્ઞાન. આપણે અંગ્રેજી આંઠાડાથી ઘણી વાર બતાડીએ છીએ. એટલે ઉપર આપણું સાચું સ્વરૂપ, પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, સાચા આપણે આ બધું 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 બધું, કોઈ રજ એના વિનાનું નહીં, ભરપૂર, અનંત ભરપૂર, સ્વસમેધ, સહજ નિર્વિકલ્પ, એમાં એનો કોઈ વિકલ્પ જ નથી. એ આપણે परम चिदाकाश आकाश से भी अत्यंत बड़ा, परम चिदाकाश आकाश से भी अत्यंत सूक्ष्म, परम चिदाकाश आकाश से भी अति निर्मल, परम चिदाकाश आकाश से भी अति असंग, परम चिदाकाश सबसे बड़ा, सब कुछ है, परम चिदाकाश अनंत अखंड अभेद है. આપણે પોતે બધું 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 એક જ સ્વરૂપ, અનંતપૂર્ણ સ્વરૂપ, એક જ આખું, કોઈ ભેદ નહીં. આપણે એ સ્વરૂપ રહીએ તો બધું આ આપણું સ્વરૂપ લાગે. આપણામાં કોઈ આપણાથી જુદું ન લાગે, બીજું કોઈ ન લાગે, બીજું કોઈ નથી, બીજું કાંઈ નથી, બીજું કાંઈ થતું નથી. પછી આ આપણે નથી, અને આ બધું નથી, સ્વપ્ન નથી, જાગ્રત નથી, જાગ્રતથી પર તુર્ય સાક્ષી, જાગ્રત સ્વપ્ન સહિત, સ્વપ્ન સુષુપ્તિ રહિત, એનાથી પર, અને એનાથી પર તુર્યથી ત્યાં આપણે રહીએ ને તો આ બધું આપણે જ છીએ. આભાસ રૂપે નહીં, પ્રકાશ રૂપે, અનંત ચૈતન્ય પ્રકાશ, અનંત ચૈતન્ય શાંતિ. પછી કોઈ પણ આપણને એમ કે હું છું તમે છો, નહીં, હું તું નહીં, હું તું ને તે નહીં. આ બધું આખો અનંત અખંડ અભેદ, આપણું પોતાનું સ્વરૂપ, બધું પ્રકાશ રૂપે, પ્રકાશ રૂપે, આભાસ રૂપે નહીં. આ સૂર્ય પ્રકાશ રૂપે બધું જ છે. પછી સૂર્યનો પ્રકાશ છે, એમાં જે સ્પંદ ચલન જે ભાસે, એ ચલનમાં પછી આ બધું જગત ભાસે. પણ એ ચલનનો ભાસે નથી ને જગતનો ભાસે નથી ને પ્રકાશ છે એને સૂર્ય જ છે. તેવી રીતે આપણું જે તુર્યાતીત સ્વરૂપ છે, પરમ ચિદાકાશ, તેજમાં તેજ, જ્યોતિમાં જ્યોતિ, એમાં ચલનનો ભાસ નથી અને જગતનો ભાસે નથી, અને આપણો હું તો ભાસે નથી, અને પંચભૂતનો એ દ્રશ્ય પ્રપંચનો ભાસે નથી, અને આપણે પોતે જ છીએ. પણ ક્યાં રૂપે? તુર્યાતીત રૂપે આપણે બધું જ છીએ, બધાય બધું જ છે. અને આભાસ રૂપે આપણે કાંઈ નથી, કોઈ કાંઈ નથી, 0 ખબર પડે જ. આપણે જો આપણે આ માનીએ ને તો આપણે નથી, પણ આપણે જો આપણને તુર્યાતીત જાણીએ એટલે આપણે પરમ ચિદાકાશ સ્વરૂપે અનુભવીએ. તુર્યથી પર, સ્વપ્નથી પર, જાગ્રતથી પર, તુર્યથી પર, તુર્યાથી પરથી પરથી પર. આ આપણું આખું સ્વરૂપ, અનંત ને પૂર્ણ સ્વરૂપ, અખંડ ચૈતન્ય સ્વરૂપ, અખંડ પ્રકાશ સ્વરૂપ, અખંડ આનંદ સ્વરૂપ, અખંડ શાંતિ સ્વરૂપ. સમજાય છે? તો એ સ્વરૂપે આપણે છીએ. પણ એક યાદ રાખવાનું કે એ સ્વરૂપે આપણે આખા પ્રકાશ સ્વરૂપ છીએ, અને આ આખું આભાસ સ્વરૂપ એ આપણું કાંઈ નથી. એ આપણી કલ્પિત અવિદ્યા, આપણું જ કલ્પિત અજ્ઞાન, આપણો જ કલ્પિત ભ્રમ ને આપણો જ કલ્પિત મોહ. સમજાય છે? આપણું જ કલ્પિત આ અવિદ્યા, કલ્પના કાંઈ નથી. એટલે આપણી કલ્પિત અવિદ્યા કાંઈ નહીં, આપણી જ કલ્પિત, આપણે પોતે જ પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, આપણી જ કલ્પિત અવિદ્યાથી, અજ્ઞાનથી આપણે આભાસ ભાસીએ છીએ. પણ કલ્પિત વિદ્યા નથી ને આભાસ નથી, એટલે આપણે આ નથી. અને આ બધું આખું જે સૃષ્ટિ કેવો, બ્રહ્માંડ કેવો, સર્ગ કેવો, વિશ્વ કેવો, જગત કેવો, સંસાર કેવો, એ કાંઈ નથી. એ આપણી જ કલ્પિત વિદ્યા છે, આપણી જ કલ્પના છે. એમ સમજો ને, આપણો જ ભ્રમ છે.
એમ સમજો ને, એ આપણે જ છીએ. પણ એ કાંઈ નથી એવું આપણું રૂપ છે. કલ્પના કે ભ્રમ કે મોહ, અવિવેક કે અવિચાર, તર્ક સંશય શંકા વહેમ અંધશ્રદ્ધા, એ આપણું કલ્પિત સ્વરૂપ છે, સાચું સ્વરૂપ નથી. એટલે આપણા કલ્પિત સ્વરૂપથી આપણે આ બધું છીએ, આભાસ છીએ, સૃષ્ટિરૂપ છીએ. અને આપણા સાચા સ્વરૂપે આપણે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છે. તો જે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ જ બ્રહ્મયોની જ, એટલે પોતે જ પ્રગટ્યું હોય. એટલે એ બે અંગ્રેજી અઠવાડો કીધું, એમાં સેન્ટરમાં એ હોય, બ્રહ્મયોની જ હોય. એટલે વસીઠ છે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ રહ્યા હોય, અને એને વસીઠ રૂપ ધર્યું હોય, એ સેન્ટરમાં આવે. સેન્ટરમાં આપણે એરો માનીએ, બે રાઉન્ડ છે એને જોઈન્ટ કરતો સેન્ટર, ત્યાં વસીઠ આવે, અને નીચે આ બધો આ આભાસ આવે. તો આ આભાસમાં એ પોતે અંદર પોતે આ આખું સાચું સ્વરૂપ છે, એ સ્વરૂપે રહી, પોતે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ રહી અને વસીઠ રૂપ ધરી, અને નીચેના જે આભાસ છે એ ભ્રાંતિ યોની છે. એ ભ્રાંતિ સાથે જન્મે છે, ભાઈ હું તો આ જ છું, એ આભાસને સાચો માને છે. અને પરમાત્માને જુદો અનંત માને છે કે હું તો આટલો જ છું, અલ્પજ્ઞ અલ્પ શક્તિ, જન્મું છું, જીવું છું, મરું છું. તો ત્યાં એ વસીઠ એ નીચેનો જે સ્ફિયર છે, રાઉન્ડ છે, ત્યાં પ્રકાશ કરે કે ભાઈ આખો એક જ છે, આખો 8. એમાં આભાસ નથી, અને ઉપરનો રાઉન્ડ છે એ સાચો છે, આ રાઉન્ડ ખોટો છે. આભાસ રાઉન્ડ છે નીચેનો ગોળ એ ખોટો છે, અને ઉપરનું ગોળ છે. આખો 8 તો અખંડ છે, એમાં જુદો ન પડી શકે કે ચિદાકાશ ને ચિદાભાસ. ચૈતન્ય આકાશ એટલે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા, ચૈતન્ય પ્રકાશ રૂપી આકાશ, જે આ બધાનું સાચું સ્વરૂપ. તો નીચેનો રાઉન્ડ છે એનો કલ્પિત આભાસ છે, આપણો જ, આપણે જ અનંત શુદ્ધ ચિદાકાશ છે, ચૈતન્ય પ્રકાશ રૂપી આકાશ, પૂર્ણ બ્રહ્મ પરમાત્મા, અખંડ સચ્ચિદાનંદ, પરમ શાંતિ, પરમ પદ, પરમ કૈવલ્ય, અને સનાતન શાશ્વત નિત્ય સત્ય નિરંજન નિરાકાર નિર્વિકાર એક જ અદ્વિતીય અનાદિ અનંત. એ ઉપરનો સ્ફિયર જ આપણે છીએ. પણ આપણે આભાસ માત્ર આ ચિદાભાસ, ચૈતન્યના આભાસ માત્ર આ સૃષ્ટિ રૂપે, જગત રૂપે, બ્રહ્માંડ રૂપે, જીવ જગત રૂપે, દ્રષ્ટાદ્રશ્ય રૂપે, સૃષ્ટિ સ્થિતિ પ્રલય રૂપે, નામરૂપ રૂપે, અને આ બધી વિવિધતા વિચિત્રતા બધું કંઈ ઉત્પન્ન થાય છે, બદલાય છે, લય પામે. તો એ આપણો આભાસ રૂપ છે. એટલે વસિષ્ઠ છે એ લિંક છે. આપણું સાચું સ્વરૂપ જ વસિષ્ઠ રૂપે પ્રગટ્યું છે, અને આપણા સાચા સ્વરૂપમાં આપણને સમ્યક પ્રબુદ્ધ યથાર્થ જાગૃત કરે છે કે આપણે આ આભાસના આપણે નથી, પણ એ ઉપરનો સ્પિયર છે એ આપણે છીએ. સમજાય છે? આપણે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છે. ખબર પડે જ બધાને? સમજાય છે બધાને? સીધું છે ને? નીચેનો સ્પિયર એ આ અત્યારે દેખાય છે, એમાં આપણે છીએ. તો આપણે જ આપણું સાચું સ્વરૂપ ઉપરનો સ્પિયર, ઉપરનું રાઉન્ડ, એ જ પ્રગટ થાય છે. સેન્ટર એ લિંક એવી છે કે એ ઉપરના સ્પિયર રૂપે રહી, બધાનું જે સાચું સંપૂર્ણ શુદ્ધ સ્વરૂપ છે એ સ્વરૂપે રહી, સંપૂર્ણ આભાસ રહિત સ્વરૂપે રહી, અને આ સંપૂર્ણ આભાસ છે એને એ સંપૂર્ણ પરમ ચિદાકાશ સ્વરૂપમાં જાગૃત થાય છે. ઊંઘી ગયો હોય તો એને જેમ કોઈ જાગૃત કરે, અંદર તો જાગૃત તો છે જ, જાગૃત જ જાગૃત થાય છે, કાંઈ બીજો જાગૃત થતો નથી. એમ પરમ ચિદાકાશ એક તેજમાં તે જ્યોતિમાં જ્યોતિ પોતે પોતામાં જાગૃત થાય છે, આભાસ રૂપે. આભાસ સાપેક્ષ, એટલે આ આપણે નથી, આપણે એ છીએ. ક્લિયર થાય જ બધાને? એટલે એ લોકોએ આવીને આ ભગવાનના વ્યાપક વાર્ષિકોત્સવ આવી રીતે રાખ્યા. એટલે પેલા 17 હતા, 18 કર્યા. એટલે આજે નૂતન વર્ષ અભિનંદન કર્યું પેલું, બીજું આપણે દેવ દિવાળી કરીને કારતક સુદ પૂનમ કરી, આ ત્રીજું આવ્યું માગસર સુદ પૂનમ ભગવાન દત્તાત્રેય જયંતિ. એમાં અવધૂત ગીતા સરસ છે. એમાં એ પોતે કહી જ દે છે કે હું બ્રહ્મ છું. એટલે પેલી 3 દેવીઓએ પેલા 3 બ્રહ્મા વિષ્ણુ મહેશને મોકલ્યા, તમે એની પરીક્ષા કરી આવો કે સાચી સતી મહાસતી છે. તે 3 ગયા, દીક્ષા દે, એને બધાને આ વાર્તા તો ખબર જ છે. અને અત્રિ ઋષિ તો ક્યાંક પોતે સમાધિમાં હતા વનમાં. એટલે અંશયાને કે તો ભિક્ષા તો આપું, એટલે કે નહીં, એવી રીતે નહીં, તમે દિગંબર થઈને નગ્ન થઈને ભિક્ષા આપો. એટલે એમને તો પેલા અત્રિ મુનિનું કમંડળ હતું,
અને જળ ત્રણે પર છાંટ્યું તો ત્રણે નાના બાળકો પર થઈ ગયા. પછી ત્રણેયને દौડાવ્યા. એટલે પછી ત્રણ દેવી કે આપણા પ્રભુઓ ક્યાં ગયા? એટલે આવી. એટલે પેલા ત્રણ રમતા હતા પેલા ઘોડિયામાં. એટલે હંસે કે અમારા ત્રણ પ્રભુઓ કંઈક આવ્યા હતા ને. તે આવ્યા હતા ક્યાં ગયા? રે તમે ઓળખી લ્યો. પેલી ઓળખી ક્યાંથી? હાલો બધું હરખું જ લાગે. પછી અત્રિ મુનિ આવ્યા અને અત્રિ મુનિએ એમને પ્રગટ કર્યા. એમના અંજલિ છાંટીને એમના કમંડળમાંથી ગંગાજળ છાંટી ભગવાન દત્તાત્રેય પ્રગટ. એમણે કાર્તિક સ્વામીને અવધૂત ગીતા સંભળાવી છે. બહુ સરસ. ભીખોકાનું સંસ્કૃત સાહિત્યમાં મળે છે. બહુ સરસ. એનાથી ટોપ કોઈ સદગ્રંથ નથી. એવું કોઈ તત્વબોધ નથી. એ સીધું જ એમ કે છે હું બ્રહ્મ છું, બીજું કાંઈ નથી. દત્તાત્રેય સીધું જ એમ કે છે. એનો એ ભગવાનનો આજે આપણે એ વાર્ષિકોત્સવ ઉજવીએ છીએ. એના પછી આવશે રમણ ભગવાન. એ તો હમણાં જ થઈ ગયા છે ને. એટલે 31 ડિસેમ્બર આવશે. એટલે જેમ જેમ તમે આવશો એટલે તમે પોતે જ એ પરમ પ્રકાશ, પરમ આનંદ, પરમ શાંતિ છે એમ અનુભવશો. અને આ હું જન્મું છું, મરું છું એ તમને નહીં લાગે. અને હું સુખી છું, દુઃખી છું એવું નહીં લાગે. હું સ્ત્રી છું, પુરુષ છું એ નહીં લાગે. હું બાળક છું અને વૃદ્ધ છું એવું નહીં લાગે. માણસ છું એવું નહીં લાગે. આ જગત છે એવું નહીં લાગે. આકાશ છે ને એમાં બધા આકાશ ગંગા છે ને અનંત સૂર્યો છે ને અનંત બ્રહ્માંડનું આ બધું એસ્ટ્રોલોજી છે, ખગોળ વિજ્ઞાન ને કાંઈ નથી. આ પૃથ્વીમાં મહાસાગરો છે ને પર્વતો છે ને નદી ઝરણા છે ને સરોવરો છે ને વનો છે ને અને બધા બરફના પ્રદેશો છે અને -ડિગ્રીવાળા ખૂબ ઠંડીવાળા અને રણો છે તાપવાળા, રેતીવાળા અને આ સમઘાત સમશીતોષ્ણ છે આપણું છે એવું બધું સરખું ટાટતા પ્રસાદ અને બધું ઘણું છે. 3 મહાસાગરો ને પછી આ દેશ ને પછી આવા ઘણા ખંડ છે ને ઘણા જુદા જુદા બધા આચાર વિચાર, આહાર વિહાર છે, જુદા જુદા પહેરવેશ, જુદા જુદા કર્મો, જુદા જુદા ભાવો, વિચારો. તો એ કાંઈ નથી. આમ સીધું જ તમને એમ થઈ જાય સીધું કે હું આ નથી, આ બધું નથી. અને સીધું જ અમે પોતે જ પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ છીએ. અમે આ નથી, આ બધું નથી. સમજાય? અમે પોતે જ મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ છીએ. અમે આ નથી, અમે આ બધું નથી. અમે પોતે જ પૂર્ણ બ્રહ્મ, અનંત તેજગણ, અનંત ચિદગણ છીએ. અમે આ નથી, આ બધું નથી. અને અમે પોતે જ પરમાકાશ, કેવલ અનંત શુદ્ધ તેજગણ છીએ. અમે આ નથી, આ બધું નથી. અમે પોતે જ પરમાકાશ, અખિલ આત્મા, પૂર્ણ બ્રહ્મ, પરમાત્મા છીએ. અમે આ નથી, આ બધું નથી. આભાસ જેમ સૂર્યોદય થાય રાત્રિનો અંધકાર અદ્રશ્ય થઈ જાય એમ આપણે પ્રકાશિત થઈએ સીધા આપણા પ્રકાશ સ્વરૂપમાં જ પ્રકાશિત થઈએ આ ભગવાનના વ્યાપક વાર્ષિકોત્સવથી. તો 18 છે વાર્ષિકોત્સવ. આ ત્રીજો છે. પછી આવશે ચોથો રમણનો. રમણનો બાળપણમાં 16 વર્ષની ઉંમરે જ આત્મ સાક્ષાત્કાર છે કે હું દેહ નથી અને હું પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ છું. એ 30મી ડિસેમ્બરે આવશે. એના પછી પરમ દિવસે તો આપણો પ્રવાસ છે સૌરાષ્ટ્રનો. એટલે આ જે પરમ ચિદાકાશ પ્રાગટ્ય છે એનું પ્રાગટ્ય સ્થળ છે, ત્યાં જવાનું. અને સાથે સાથે સૌરાષ્ટ્ર જેને ત્યાંથી જ પાછા આવી જવું એક દિવસમાં તો એ જઈને સાંજે પાછા આવી જાય. એની ગોઠવણી આનંદ પ્રભુ કરે જ છે. એ જો થાય તો એ બસ કરી દેશે. એટલે જેને નામ લખાવું એ લખાવી દે. સવારે આવીને સાંજે પાછા ત્યાંથી. સમજે છે ને? પ્રાગટ્ય સ્થળથી. તો એવી રીતે જેને ભાવ હોય તો એ લોકો આંગળી ઊંચી કરે. સવારે જઈને સાંજે આવી જવાનું હોય તો એ લખાવી દે નામ. આનંદપુર લખી લો. એટલે કેટલા થયા તમારે? 25 ઉપર તો થયા. હે? 28. એટલે બસ કોનું કોઈ બાકી હોય તો લખી લ્યો. એટલે સવારે આવીને સાંજે. અમે તો 7 દિવસ વાળા છીએ. આમાં 7 દિવસ વાળા તો ઘણા છે. 200 કેટલા છે? 57, 58, 56. એક પેલાનું લખવાનું. જેનું બાકી હોય લખી લ્યો. તો ભાણજી પ્રભુનું લખ્યું. કોનું? 57 કેટલા થયા? હા, ભાણજી પ્રભુ 257 થયા. 7 દિવસ વાળા 257 છે. એટલે 49 ની 5 2x2 ની બસ છે.
અને કેવી બસ કહેવાય છે? આનંદ પ્રભુ સતીશ પ્રભુનું લખાવ્યું છે ને? પુશબેક એટલે એમાં સતીશ આપણે પ્રભુ અને સૂતા જયંતિ પ્રભુ. આવી જઈ શકીએ. એ 7 દિવસ અમે છીએ અને 257 ભાવિકો છે એટલે 5 તો 49 ની 2x2 પુશબેક સાહેબને આવવું હોય તો અને એક છે 14 ની 10 ની છે ને 14 ક્યાં થયા છે આપણે? જઈને અરે સતીશ પ્રભુ અને જયંતિ પ્રભુ પણ આપણે 10 ની જોઈએ કે 14 ની જોઈએ? પાટણ 10 ની જ જોવે એટલે 45 ને 10 સતીશ 5 પ્રભુ બસમાં તો 245 આવી જાય પછી 10 માં 55 આવી જાય એક તો આપણામાં લઈ લઈએ જયંતિ પ્રભુ એટલે જોશી 10 ની જ કરો ફાઇનલ. પાટણ બરાબર છે. બીજું કે જેમ કે સેવરાળો હોય એક જ ગામના એને એક જ બસમાં લેવાના અને એમના જ પોતાના સમાજના હોય તો બીજી બસમાં બધા સાથે રાખવાના. હજુ અમુક નામ એટલે જે લખાવા- ગામના ગ્રુપો હોય એ બધાને પણ સાથે રાખવાના. બરાબર છે ને? હા, પણ બસ નંબર અને એમનો સીટ નંબર અને સીટ નંબરમાં કન્ટિન્યુટી રાખવાની. બસ નંબર પછી 45 થઈ જશે આપણે. 1 નંબરથી 245 નંબર સુધી એવી રીતે નંબર આપવાનો. 257 નંબર એ રીતે નંબર આપવાનો. બરાબર છે. એટલે જેને એક જ દિવસમાં જઈને આવતું રહેવું હોય